અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી રિક્રોન પેનલ કંપનીના સંચાલકો અને કોન્ટ્રાક્ટર વચ્ચેની માથાકૂટમાં કામદારોનો પગાર ન થતા તેઓ આર્થિક સંકળામણનો સામનો કરી રહ્યા છે, ત્યારે તેઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી રિક્રોન પેનલ કંપનીના સંચાલકો અને કોન્ટ્રાક્ટર વચ્ચેની માથાકૂટમાં કામદારો અટવાયા છે। કોન્ટ્રાક્ટમાં કામ કરતા કામદારોનો છેલ્લા 4 મહિનાથી પગાર ન થતા તેઓએ કંપનીના ગેટ બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ અંગે કોન્ટ્રાક્ટરે જણાવ્યું હતું કે કંપની સંચાલકો દ્વારા 4 મહિનાથી પેમેન્ટ ન ચૂકવતા તેમના દ્વારા પણ કામદારોને તેમનો પગાર આપવામાં આવ્યો નથી। આ ઉપરાંત કંપની સંચાલકો દ્વારા ધાકધમકી અપાતી હોવાના પણ કોન્ટ્રાક્ટર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। સાથે જ કંપની દ્વારા મંગાવવામાં આવતી ચાનું બિલ પણ બાકી છે, ત્યારે કારમી મોંઘવારીમાં કામદારોનો પગાર ન થતા તેઓ આર્થિક સંકળામણનો સામનો કરી રહ્યા છે। તો બીજી તરફ કંપની દ્વારા કેમેરા સામે કંઈ પણ બોલવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો। જો કે તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોન્ટ્રાક્ટરના બિલમાં ક્વેરી હોવાથી આગામી 2 થી 3 દિવસોમાં તેની સાથે મીટિંગ કરી બાકીની રકમની ચૂકવણી કરવામાં આવશે। मेरा केआर इंटरप्राइज का लेबर कॉन्ट्रैक्ट चलाता हूँ रिक्रोन पैनल में, तो कई महीने से मेरा पेमेंट नहीं दिया जा रहा है और मेरा टीवी चाय भी चलता है, चाय का भी मेरा 8 महीने का बिल पेंडिंग में है। 1,40,000 उसका पेमेंट बाकी है और केआर इंटरप्राइज का जो है उसका मेरा 12 लाख जैसा बाकी है। मांगने जाओ तो ये लोग डराते धमकाते हैं, उल्टा बोलते हैं कि आपको जो करना है कर लीजिए। मैं अप्रैल से धंधा चालू किया हूँ, अप्रैल 2024। 4 महीने का पेमेंट दिया, उसके बाद अगस्त से पेमेंट रुका हुआ है। अगस्त, सितंबर, अक्टूबर, नवंबर 4 महीने का पेमेंट कुछ मिला ही नहीं। जब मांगने के लिए जाओ तो बोलता है समय दो मिलेगा।